વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટથી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત આપી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજીને મંજૂર કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન અરજી મંજૂર કરી છે, જોકે શરતો મૂકી છે। શરતોને આધારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીનને મંજૂર કરવામાં આવી છે। 8 મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત આપી છે। રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંયધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે। શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા। પ્રથમ તબક્કે બીઝેડ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ₹5 કરોડ જમા કરાવ્યા છે। બીઝેડ ગ્રુપ પર પોન્ઝી સ્કીમ ચલાવી રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હતી તે અંગેનો આરોપ લાગ્યો હતો। વકીલ વિરલ પંચાલે આ અંગે દલીલ કરી હતી, જોકે જામીન કોર્ટ દ્વારા મંજૂર કરી લેવામાં આવ્યા છે અને બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે। શરતો સાથેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી, જે જામીન અરજીને હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે કે શરતોને આધારે ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા, શરતોને આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા છે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી અનવી વાત કરવામાં આવે તો બીઝેડ પોન્જી સ્કીમનો જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેને ગુજરાત હાઈકોર્ટમાંથી અત્યારે હાલ રાહત મળી છે, કારણ કે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર ટોટલ સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અગાઉ 2 ફરિયાદમાં તેને જામીન મળી ચૂક્યા હતા, પરંતુ જે મુખ્ય ફરિયાદ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી હતી, જેમાં 172 કરોડનું જે કૌભાંડ છે તે દર્શાવવામાં આવ્યું હતું, તેની અંદર પણ ગુજરાત હાઈકોર્ટે શરતોને આધે આ જામીન છે તે મંજૂર કર્યા છે। તેની અંદર જે શરતો દર્શાવવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ વિરલ પંચાલ વતી જે ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે અમારા અસીલ દ્વારા જે તમામ નાણાં છે તે ચૂકવી દેવામાં આવશે। એટલે કે કોર્ટે પહેલા જે શરત મૂકી હતી કે જીપીઆઈડી કોર્ટમાં ₹5 કરોડ જમા કરાવવામાં આવે, તેની અઠવાડિયાની મુદત આપવામાં આવી હતી। તે અઠવાડિયાની મુદત બાદ ₹5 કરોડ જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવ્યા બાદ 21 ઓગસ્ટના રોજ જે સુનાવણી હાથ ધરાઈ હતી તેની અંદર વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે પ્રથમ માસે 2 કરોડ, બીજા માસે 2 કરોડ, ત્રીજા માસે 3 કરોડ અને બાકીની રહેતી જે રકમ છે તે 9 મહિનાના હપ્તા પેટે વર્ષમાં તમામ જે રકમ છે તે જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવવામાં આવશે અને જીપીઆઈડી કોર્ટમાં જમા કરાવ્યા બાદ જે રોકાણકારો છે તેને કોર્ટથી પૈસા જે છે તે ચૂકવવામાં આવશે। એટલે કે તમામ જે 8 જેટલા આરોપીઓ હતા, આની અંદર 8 સીઆઈડી ક્રાઇમની ફરિયાદમાં 8 આરોપી હતા। અગાઉ જે બીજા આરોપી છે તે તમામ લોકોને ગુજરાત હાઈકોર્ટે જામીન ઉપર મુક્ત કર્યા હતા અને અત્યારે હાલ જે મુખ્ય આરોપી છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેને પણ જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે અગાઉ પણ 2 જે કેસ નોંધાયા હતા તેની ઉપર પણ જામીન આપવામાં આવ્યા હતા। હજી ત્રીજા કેસમાં પણ જે મુખ્ય ફરિયાદ હતી તેમાં પણ જામીન મળે છે, એટલે કે હવેથી ભૂપેન્દ્ર ઝાલા જેલ મુક્ત થશે। જી, અત્યાર સુધી કઈ કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવી છે? જી, અત્યાર સુધીની કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જીપીઆઈડી કોર્ટની અંદર જે સમગ્ર ગુનો છે તે જીપીઆઈડી એક્ટ મુજબ નોંધાયો હતો અને જીપીઆઈડી કોર્ટની અંદર બીજી બાજુ જે સીઆઈડી ક્રાઇમ છે તેના દ્વારા પણ ગાંધીનગર કલેક્ટરને કહેવામાં આવ્યું જે તેમની મિલકત જપ્તી છે તે મિલકત જપ્તી માટેનો પણ ઓર્ડર કરવામાં આવ્યો હતો। સાથે જ બીજી બાજુ ત્યાં જે બીજેડના જે રોકાણકારો હતા તેના પણ જે નિવેદનો છે તે લેવામાં આવ્યા હતા, સાક્ષીઓ બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે ફાઉન્ડેશનો જેટલા બીજેડ ગ્રુપના ચાલી રહ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી। આ સમગ્ર મુદ્દે અત્યારે હાલ કોર્ટે ઓર્ડર કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જી, આભાર ધવલ જોડાવા માટે અને માહિતી